213 મોક્ષમાળા શિક્ષા પાઠ 75 ધર્મ ધ્યાન ભાગ 2 ધર્મ ધ્યાન ભાગ 1 આપણે વાંચી ગયા, જેમાં ધર્મ કહે આત્મ સ્વભાવ. આત્માના સ્વભાવને પામવા માટે જે ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા કરવામાં આવે અને આત્મ સ્વરૂપની વિચારણા કરીને આત્માની શુદ્ધિ કરવી વગેરે ધ્યાનના 4 ભેદ બતાવ્યા. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. 2 ધ્યાન અશુભ છે, આર્ત અને રૌદ્ર, અને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન શુભ છે, મોક્ષનું કારણ છે. ધર્મ ધ્યાન 7મા ગુણસ્થાન સુધી હોય છે, જે મનુષ્ય ગતિ અથવા દેવગતિનું કારણ છે, અને શુક્લ ધ્યાન તો મોક્ષનું કારણ છે. આ પ્રમાણે જે ત્યારે બધાના 4 ભેદ આપણે પહેલા પાઠમાં જોઈ ગયા. આઠ ધ્યાનના 4 ભેદ, અને તેમજ ધર્મ ધ્યાનના પણ 4 ભેદ, અને રૌદ્ર ધ્યાનના પણ 4 ભેદ, અને શુક્લ ધ્યાનના પણ 4 ભેદ. તે આર્ત ધ્યાનના 4 ભેદ ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ, વેદના અને નિદાન. રૌદ્ર ધ્યાનના 4 ભેદ હિંસાનંદી, મૃષાનંદી, ચોર્યાનંદી અને પરિગ્રહાનંદી, રૌદ્ર ધ્યાન. અને ધર્મ ધ્યાનના 4 ભેદ તે વિચય, આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય. શુક્લ ધ્યાનના 4 ભેદ તે પૃથક વિતર્ક વિચાર, એકત્વ વિતર્ક અવિચાર, સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી અને વિપરીત ક્રિયા નિવૃત્તિ. એ સંબંધી આપણે જોઈ ગયા. હવે આ ધર્મ ધ્યાનના ભાગ બીજામાં ધર્મ ધ્યાનનો અહીંયા વિસ્તાર કર્યો છે, એટલે 4 ભેદને બદલે 16 ભેદ બતાવે. 16 ભેદમાં 4 ભેદ આપણે જોઈ ગયા, આજ્ઞા વિચય વગેરે. હવે અહીંયા 4 લક્ષણ કહે છે. ધર્મ ધ્યાનના 4 લક્ષણ કહું છું. કૃપાલદેવ કહે, શિક્ષાપાઠ 75 ધર્મ ધ્યાન ભાગ 2 ધર્મ ધ્યાનના 4 લક્ષણ કહું છું. લક્ષણ, લક્ષણ એટલે ચિહ્ન, એંધાણ. ત્યાં પ્રમાણે હોય તો એ ધર્મ ધ્યાનની અનેકની રુચિ છે. તેમાં 4 લક્ષણમાં પહેલું આજ્ઞા રુચિ, એટલે વિતરાગ ભગવાનની આજ્ઞા અંગીકાર કરવાની રુચિ ઉપજે. તે વિતરાગ ભગવંતોએ જે આત્મધર્મ કહ્યો તે પ્રમાણે વર્તવાની જેને રુચિ ઉપજે તે આજ્ઞા રુચિ. બીજું નિસર્ગ રુચિ. નિસર્ગ એટલે આત્મા સ્વાભાવિકપણે જાતિ સ્મરણ આદિ જ્ઞાને કરી શ્રુત સહિત ચારિત્ર ધર્મ ધરવાની રુચિ પામે તેને નિસર્ગ રુચિ કહે છે. એક તો આજ્ઞા રુચિ અને બીજી નિસર્ગ રુચિ. નિસર્ગ એટલે સ્વાભાવિકપણે જાતિ સમણ જ્ઞાન થાય, પૂર્વભવના સંસ્કારથી એને ધર્મ પ્રત્યે રુચિ ઉપજે, અથવા અને રુચિ ઉત્પન્ન થઈને શ્રુત સહિત ચારિત્ર ધર્મ ધરવાની રુચિ પામે. શ્રુત સહિત એટલે ભગવાનના વચનના આધારે ચારિત્ર ધર્મ આરાધવાની સહેજે સ્વાભાવિક રુચિ ઉપજે પૂર્વ ભવના સંસ્કારે, તો તેને નિસર્ગ રુચિ કહી છે. નિસર્ગ એટલે સ્વાભાવિકપણે. ત્રીજી સૂત્ર રુચિ. શ્રુત જ્ઞાન અને અનંત તત્વના ભેદને માટે ભાખેલા ભગવાનના પવિત્ર વચનોનું જેમાં ગુંથન થયું છે તે સૂત્ર શ્રવણ કરવા, મનન કરવા અને ભાવથી પઠન કરવાની રુચિ ઉપજે તે સૂત્ર રુચિ. સૂત્રો, સૂત્ર એટલે ભગવાનને જે સંક્ષેપમાં કહ્યું તે બધા સૂત્ર કહેવાય. જેમ કે આત્મસિદ્ધિ પણ એક સૂત્રો છે. સંક્ષેપમાં ઘણો બધો સાર કહ્યો. દ્રવ્યાનુયોગમાં આવા ઘણા સૂત્રો છે. જેમ કે મોક્ષ શાસ્ત્ર છે, એ આખું શાસ્ત્ર તો માત્ર 2 પેજમાં આવી જાય. એનો વિસ્તાર વચનામૃત જેટલો છે, સર્વાર્થ સિદ્ધિ ટીકા વગેરે. એમ ભગવાને જે શુદ્ધ કહ્યું
તેને વિસ્તારથી સમજવાની રુચિ ઉપજે, તત્વના ભેદ જાણવાની ઈચ્છા થાય, એના પવિત્ર વચનો જે શાસ્ત્રોમાં ગૂંથાયેલા છે અનંત તત્વના ભેદને જાણવાની ઈચ્છા ઉપજે. કૃપાલદેવ કહે શ્રુત જ્ઞાન અને અનંત તત્વના ભેદને માટે ભાખેલા ભગવાનના પવિત્ર વચનોનું જેમાં ગુંથન થયું છે. ભગવાને જે અદ્ભુત દ્રવ્ય ગુણ પર્યાયની વાતો ભગવંતે કરી, જે અનંત ભાવને ભેદથી ભરેલી છે. શ્રુત જ્ઞાન અને અનંત તત્વના ભેદને, તત્વના અનંત ભેદ એટલે કૃપાલદેવે આપણને સંક્ષેપમાં જીન વાણીમાં કહ્યું, જીનેશ્વરની વાણી. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે, સકળ જગત હિતકારિણી હારિણી મોહ તારિણી ભવાબ્દી મોક્ષચારિણી પ્રમાણી છે. અનંત અનંત ભાવ અને ભેદથી ભરેલી. એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. એ વાત કેમ હશે? પણ ભગવંતે આવું જોયું છે, માટે છે તેમાં અનંત ભાવ જેમાં ભરેલા છે, અનંત ભેદ અને અનંત નય નિક્ષેપથી તો જેનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. કેમ કે ભગવાનની વાણી સ્યાદવાદયુક્ત છે. પ્રત્યેક વસ્તુમાં અનંત ગુણધર્મ રહેલા છે. હવે એક સાથે એનું વર્ણન થઈ શકે નહીં, એટલે નયથી એનું વર્ણન કરવામાં આવ્યું. એક અપેક્ષાએ આ અપેક્ષા એમ છે, એ અપેક્ષાએ તેમ છે, શુદ્ધ નિશ્ચયની અપેક્ષા આમ છે, વ્યવહારની અપેક્ષા એમ છે. જેમ આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટા. એક અપેક્ષા નિત્ય છે, એક અપેક્ષા અનિત્ય છે. નિશ્ચયને જોઈએ તો આત્મા નિત્ય છે, પણ પર્યાયની અપેક્ષાએ જોઈએ તો અનિત્ય છે. એમ કઈ અપેક્ષાએ જોવું, એમ નયને નિક્ષેપથી જેનું વ્યાખ્યાન કરવામાં આવેલું છે. તેથી ભગવાનની વાણીના સૂત્રો સમજવાની જેને રુચિ ઉપજે તે સૂત્ર રુચિ. સૂત્ર રુચિ એટલે શ્રુત જ્ઞાન અને અનંત તત્વના ભેદને માટે ભાખેલા ભગવાનના પવિત્ર વચનોનું જેમાં ગુંથન થયું છે તે સૂત્ર શ્રવણ કરવા, મનન કરવા અને ભાવથી પઠન કરવાની રુચિ ઉપજે તે સૂત્ર રુચિ. એટલે ભગવંતે જે સૂત્રો કયા એને સાંભળવાની રુચિ ઉપજે, એનો અર્થ સમજવાનો ભાવ થાય, એનું ચિંતન કરવાનું મન થાય, અથવા સાચા હૃદયના ભાવથી ભગવાનના કહેલા વચનોને મુખપાઠ કરવાની ઈચ્છા થાય, પઠન કરવાની રુચિ ઉપજે તે સૂત્ર રુચિ. એવી સાચી રુચિ ઉત્પન્ન થાય તો એ ગમે તે પ્રયત્ને પણ એને વિચારે અથવા મુખપાઠ કરે જ. એક ભરવાડે દીક્ષા લીધેલી. પહેલાં તો એવું જ્ઞાન આવરણે કર્મનું આવરણ નહીં, એટલે ઉત્તરાધ્યયન સૂત્ર સારી રીતે યાદ થતું. પછી ચોથો અધ્યયન, 3 અધ્યયન તો થઈ ગયા, ચોથા અધ્યયન સમય આવરણ આવી ગયું. તો કેટલો પ્રયત્ન કરે તે યાદ જ નહીં થાય. પછી ગુરુને કહ્યું તો ગુરુએ એમને આંબીલ કરવાની આજ્ઞા આપી. તો 12 વર્ષ સુધી આંબીલ કર્યા અને 12 વર્ષમાં માત્ર એક અધ્યયન કરી શક્યા. એટલું બધું જ્ઞાનનું આવરણ આવી ગયું. પણ જેને સૂત્ર સાંભળવાની, વિચારવાની, મુખપાઠ કરવાની રુચિ ઉત્પન્ન થઈ, એ આવી રીતે 12 વર્ષ આંબીલ તપ કરીને પણ કર્યું. તો એ ભરવાડ જેવા આત્માએ પણ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, અંતે મોક્ષને પામ્યા. એમ સાચી રુચિ અંતરથી થવી જોઈએ કે મારે આ કરવું જ છે તો બધું થાય. એ પહેલું તો થયું આજ્ઞા રુચિ. ભગવાનની આજ્ઞા અંગીકાર કરવાની રુચિ ઉપજે તે પણ એક લક્ષણ છે કે આ ધર્મ ધ્યાનને લાયક છે વ્યક્તિ. કેમ કે એના લક્ષણો બધા એવા છે. નિસર્ગ રુચિ, પૂર્વના જાતિ સમજનાને ઉત્પન્ન થયેલી રુચિ, અથવા સૂત્ર રુચિ, શાસ્ત્ર સાંભળવાની રુચિ. ચોથી છે ઉપદેશ રુચિ. એટલે ભગવાને જે ઉપદેશ કહ્યો એને સાંભળીને
અજ્ઞાને કરીને ઉપાર્જેલા કર્મ જ્ઞાને કરીને ખપાવીએ, તેમ જ્ઞાન વડે કરીને નવા કર્મ ન બાંધીએ. જેને ભગવાનનો ઉપદેશ સાંભળવાની રુચિ આત્માર્થી કે આવા ઉત્તમ જીવોને જ થાય, બધાને ન થાય. એટલે ભગવાનના ઉપદેશ સાંભળવાની રુચિ જેને ઉપજે તેને કેવો ભાવ ઉપજે? તો કે અજ્ઞાને કરીને ઉપાર્જેલા કર્મ હવે જ્ઞાને કરીને ખપાવીએ, તેમજ સમ્યક જ્ઞાનના બળે હવે નવા કર્મ ન બાંધીએ. એમ ઉપદેશમાં જેને રુચિ છે એને આ ભાવ સમજાય. મિથ્યાત્વે કરી ઉપાર્જ્યા કર્મ તે સમ્યક ભાવથી ખપાવીએ, સમ્યક ભાવથી નવા કર્મ ન બાંધીએ. કૃપાલદેવ કહે, જે અજ્ઞાનવશ અનંત કર્મોનો વ્યવસાય આજીવ રહ્યો છે, પણ હવે એને સમ્યક ભાવથી બાંધેલા કર્મોને ખપાવીએ અને ઉત્તમ ભાવો શુદ્ધના લક્ષ્ય શુભમાં રહીને નવા કર્મ ન બાંધીએ. શુદ્ધના લક્ષ્ય શુભમાં રહીને નવા કર્મ ન બાંધીએ. અવૈરાગ્ય કરીને ઉપાર્જ્યા કર્મ તે વૈરાગ્ય કરીને ખપાવીએ અને વૈરાગ્ય વડે કરીને પાછા નવા કર્મ ન બાંધીએ. એવું એને થાય ઉપદેશ રુચિવાળા કે ભાઈ મોહથી મેં ઘણા કર્મ ઉપાર્જ્યા, પણ હવે મને ખ્યાલ આવ્યો કે આ મોહ તો મહા અનર્થ કરે છે, માટે હવે વૈરાગ્ય ભાવથી એ મોહને ઘટાડીએ અને વૈરાગ્ય ભાવ જાગ્રત રાખીને નવા મોહનીય કર્મના જથ્થા ન બાંધીએ. ઉપદેશ સાંભળવા રુચિ હોય તેને આ ભાવ જન્મે. કષાય કરી ઉપાર્જ્યા કર્મ તે કષાય ટાળીને ખપાવીએ, ક્ષમાદિથી નવા કર્મ ન બાંધીએ. કષાય ક્રોધ માન માયા લોભાદી ઈચ્છા માત્ર લોભમાં સમાઈ ગયા, એટલે આવા કષાય ભાવો એ સંસાર છે. કૃપાલ કે કલ્યાણ શું? તો કે કષાય ઘટે તે કલ્યાણ. તમારા કષાય કેટલા ઘટ્યા એટલું કલ્યાણ છે. કષાયે કરી અજ્ઞાનવશ જીવ કષાય ભાવ કરે તો કષાય કરી ઉપાર્જ્યા કર્મ તે કષાય ટાળીને ખપાવીએ અને ક્ષમાદિથી નવા કર્મ ન બાંધીએ. ક્રોધ માન માયા લોભ, ક્રોધનું વિપરીત ક્ષમા, માનનું વિપરીત વિનય. માનને જીતવાનો ઉપાય વિનય, માયા અને હણવાનો ઉપાય સરળતા અને લોભને હણવાનો ઉપાય સંતોષ ભાવ. આ ઉત્તમ ગુણો વડે આ કષાય ભાવોને ઘટાડીએ મટાડીએ અને ક્ષમા આદિ ભાવોથી નવા કષાયથી થતા બંધ ન કરીએ. કષાયે કરી ઉપાર્જ્યા કર્મ તે કષાય ટાળીને ખપાવીએ, ક્ષમાદિથી નવા કર્મ ન બાંધીએ. અશુભ યોગે કરી ઉપાર્જ્યા કર્મ તે શુભ યોગે કરી ખપાવીએ, શુભ યોગે કરી નવા કર્મ ન બાંધીએ. અશુભ યોગે મન વચન કાયાના યોગ અજ્ઞાનવશ અશુભમાં જ રહે છે હંમેશા. તો હવે એને શુભ ભાવોમાં લઈ જઈ મન વચન કાયાના યોગને ને અશુભ કર્મો અશુભ યોગથી થતા બંધને ઘટાડીએ મન વચન કાયાથી, અને મન વચનને કાયાને શુભ યોગમાં રાખી નવા કર્મ ન બાંધીએ. અને જે બંધાઈ ગયા તેને પણ હવે શુભ યોગ વિશેષ પ્રજ્વલિત કરી, એટલે ખૂબ શુદ્ધ ભાવના લક્ષ્ય શુભમાં અત્યંત રહી અને સત્તામાં પડેલા કર્મોને પણ ખપાવીએ, જેથી આત્મા શુદ્ધ નિર્મળ થાય. કેમ કે મોક્ષ કયો? નિજ શુદ્ધતા, પોતાના આત્માની શુદ્ધિ એ જ મોક્ષ છે. 5 ઇન્દ્રિયના સ્વાદરૂપ આશ્રવે કરી ઉપાર્જ્યા કર્મ તે સંવર કરી ખપાવીએ, તપરૂપ સંવરે કરી નવા કર્મ ન બાંધીએ. 5 ઇન્દ્રિયો જે શત્રુરૂપ છે, અનાદિથી સર્વ કષાયનું મૂળ પણ એ છે. શા માટે કષાયો કરે? 5 ઇન્દ્રિયોના વિષયોને લઈને પોષવા માટે, એમાં આસક્તિ છે માટે. એટલે 5 ઇન્દ્રિયના સ્વાદરૂપ આશ્રવે કરી, 5 ઇન્દ્રિયોમાં આસક્તિ હોવાથી જીવને કર્મનો આશ્રવ થાય છે. એ ઉપાર્જ્યા કર્મ હવે સંવરે કરી ખપાવીએ, એટલે વિષયોમાં ન પ્રવર્તીએ તો તેથી નવા કરવા આવતા રોકાય. અને તપરૂપ સંવરે કરી નવા કર્મ ન બાંધીએ. ઈચ્છા નિરોધસ તપઃ,
ઈચ્છાઓને નિરોધ કરવા રૂપ તપ આદરી ને નવા કર્મ પણ ન બાંધીએ. જેમ કે ધન્યકુમાર હતો, પુણ્યશાળી હતો, શેઠનો પુત્ર હતો. 32 જેની કન્યાઓ છે, એની સ્ત્રીઓ છે, પણ ભગવાનનો ઉપદેશ સાંભળી સર્વસંગ પરિત્યાગ કરી લીધો. ના, એ ધનના અણગાર જુદા, ધનના શેઠ જુદા. આ ધન્યકુમાર ને ધન્યકુમાર એને પણ શાલીભદ્રની જેમ 32 સ્ત્રીઓ હતી, શેઠ પુત્ર હતો, પણ ભગવાનનો ઉપદેશ સાંભળીને વૈરાગ આવી ગયો, સર્વસંગ પરિત્યાગ લઈ લીધો. અને પછી છઠના પારણે આંબીલ તપ કરવા લાગ્યા. 2 ઉપવાસ અને પારણામાં આંબીલ. હા, આવી રીતે 5 ઇન્દ્રિયના સ્વાદરૂપ આશ્રય કરી ઉપાર્જ્યા કર્મ તે સંવરે કરી ખપાવીએ અને તપરૂપ સંવરે કરીને નવા કર્મ ન બાંધીએ. તે માટે અજ્ઞાનાદિક આશ્રવ માર્ગ છાંડીને નાનાદિક સંવર માર્ગ ગ્રહણ કરવા માટે તીર્થંકર ભગવંતનો ઉપદેશ સાંભળવાની રુચિ ઉપજે તેને ઉપદેશ રુચિ કહીએ. તે માટે અજ્ઞાનાદિક, અનાદિથી મિથ્યાત્વમાં છે આત્મા, અગૃહિત અને વળી કુગુરુનો આશ્રય તો ગ્રહિત મિથ્યાત્વ પણ છે. એટલે અજ્ઞાનાદિક આશ્રવ માર્ગ હવે છાંડીને જ્ઞાનાદિક સંબર માર્ગ આરાધીએ. ના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. હવે એ જ્ઞાનાદિક જે સંબર માર્ગ છે, આવતા કર્મોને રોકવાનો, તેને ગ્રહણ કરીએ અને તીર્થંકર ભગવંતનો ઉપદેશ સાંભળવાની રુચિ ઉપજે તેને ઉપદેશ રુચિ કહીએ. વિતરાગ ભગવંતોએ જે ઉપદેશ આપ્યો તેને સાંભળવાની જો રુચિ ઉપજે તો તેને ઉપદેશ રુચિ કહીએ, અંતરથી સાચી ભાવના. એવી રીતે એક શેઠ પુત્ર થાવચ્ચા પુત્ર હતો, એનું નામ જ થાવચ્ચા પુત્ર. હા, થાવચ્ચા પુત્ર. હવે એને ભગવાન નેમિનાથનો ઉપદેશ સાંભળીને વૈરાગ આવી ગયો. માતાને ઘણી સમજાવે, માતા પણ ખૂબ સમજાવે, માને નહીં. બસ મારે તો કે ત્યાગ જ લેવો, દીક્ષા જ લેવી છે. હવે માતાજીને શ્રી કૃષ્ણ મહારાજ હતા, એમને કહ્યું કે મહારાજ આપ સમજાવો, એ તો આવી નાની ઉંમરમાં દીક્ષા લો કરે છે. પછી શ્રી કૃષ્ણે આવીને સમજાવ્યો કે ભાઈ તમે દીક્ષા લો એમ કરો છો, દીક્ષામાં કેટલા દુઃખ છે ખબર છે? તો એ બધું મને ખ્યાલ છે, મેં ભગવાન નેમિનાથથી બધું જાણી લીધું છે. તો કે તમારે શું તકલીફ, શું દુઃખ છે એ કહો, તો એ દુઃખ નિવારણ કરી દો, પછી તમારે દીક્ષાની શી જરૂર છે? તો કે મારે જે દુઃખ છે એ તમે નિવારી શકતા હો તો હું જરૂર આ દીક્ષા નહીં લઉં. તો કે કહો, નિવારીએ. તો કે મારે એક તો જન્મનું દુઃખ છે અને વૃદ્ધાવસ્થા આવશે જ એનું દુઃખ છે, અને મરણનું મને સૌથી ભય લાગે. આ જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ છે, એ આપ જો નિવારી શકતા હો તો હું દીક્ષા નહીં લઉં. ત્યારે શ્રી કૃષ્ણ કહે કે એનાથી તો હું પીડિત છું, એ મારું કામ નહીં. તો પછી આપ મને એ આગ્રહ કરો માં. હું એના માટે જ ભગવાન પાસે દીક્ષા લેવું ઈચ્છું છું કે એક ભગવાન જ એવા છે કે જે મારા જન્મના દુઃખ, જરાના દુઃખ કે મૃત્યુના દુઃખ સર્વ નિવારી શકે છે, સર્વકાળના. એ વાત મને સમજાઈ ગઈ છે, એટલે હું કોઈ કાળે હવે ઘરમાં રહેવા ઈચ્છતો જ નથી. સર્વ સુખ શેઠ પુત્ર છતાં ત્યાગી દીધું. એટલે શ્રી કૃષ્ણ મહારાજ ખૂબ ખુશ થયા, ખૂબ આનંદ પામ્યા. ઓહો, એવો દ્રઢ નિશ્ચય છે, એટલે કે એનો દીક્ષાનો મહોત્સવ તો હું જ કરીશ. પછી ગામમાં પણ બધાને ઘોષણા કરાવી કે એમની સાથે જે દીક્ષા લેશે બધાનો ઉત્સવ હું કરીશ. તો કે જે કેટલાય સેંકડો બીજા યુવાન કુમારો પણ એના માટે સાથે દીક્ષા લેવા તૈયાર થઈ ગયા. એમ તીર્થંકર ભગવંતનો ઉપદેશ સાંભળવાની રુચિ ઉપજે તેને ઉપદેશ રુચિ કહીએ. એ ધર્મ ધ્યાનના 4 લક્ષણ કહેવાય, 4 ચિહ્ન.
હવે એના વિવેચનમાં બ્રહ્મચારીજી કહે છે, મોક્ષમાળા વિવેચનમાં, હવે ધર્મ ધ્યાનના 4 લક્ષણ કહે છે. લક્ષણ એટલે ચિહ્ન, એંધાણ. પહેલી આજ્ઞા રુચિ. ધર્મ ધ્યાન રુચિથી ઓળખાય કે ભાઈ એને શાની રુચિ છે. ધર્મની રુચિ હોય તો એનું વલણ તે તરફ હોય. રુચિ એટલે ગમવું. આજ્ઞા રુચિ એટલે આજ્ઞા ઉઠાવવાની અંતરથી રુચિ ભાવ એ થવા તે ધર્મ ધ્યાન આરાધવાનું લક્ષણ છે. ને સાચી આજ્ઞા આરાધવાની જેને રુચિ હોય એ યેન કેન પ્રકારણે એની તજવીજમાં જ હોય કે ક્યારે મારો સમય આવે કે હું નિરંતર ભગવાન એ કહેલી આજ્ઞામાં જ રહું. એવો ભાવ અભયકુમારને હતો. સૈનિક મહારાજા મહાવીર સ્વામીના વખતમાં હતા. તેમનો પુત્ર અભયકુમાર 500 મંત્રીઓનો ઉપરી મુખ્ય પ્રધાનમંત્રી હતો. એની નિરંતર ભગવાનના ઉપદેશથી એવી ભાવના રહે કે ક્યારે સમય આવેનું દીક્ષા લઉં. પિતાને કહ્યું મને દીક્ષા લેવી છે. પિતા આજ્ઞા આપે નહીં કે દીક્ષા નહીં લેવાની. વારંવાર કહેતી. એક દિવસે એમ કહ્યું સૈનિક મહારાજાએ કે જ્યારે હું કહું કે જા જતો રહે ત્યારે દીક્ષા લેજે, પહેલાં નહીં. હું એમ કહેવાનો જ નથી અને એ કેવી રીતે લે દીક્ષા. પણ જેની નિરંતર અંતરમાં એવી ભાવના છે, આજ્ઞા ઉઠાવવાની રુચિ છે, એટલે એક દિવસે એવો પ્રસંગ બની આવ્યો. કેવી રીતે બન્યો તો કે સૈનિક મહારાજા સૂતા છે. રાત્રે ચેલના રાણીના મુખમાંથી એવું નીકળી ગયું ઊંઘમાં કે એમનું શું થતું હશે, એમને શું થતું હશે. એટલે સૈનિક મહારાજે સાંભળી લીધું કે આ કુલટા છે, એને ઊંઘમાં પણ એમ થાય છે કે એનું શું થતું હશે. બસ કંઈ પણ વિચાર કર્યા વગર સવારમાં ઉઠતા જ અભયકુમારને આજ્ઞા કરી દીધી કે આખું આ રાણીવાસ બાળી નાખ, સળગાવી દે. આજ્ઞા આપીને પછી ભગવાનને પૂછવા જાય છે. પહેલાં તો આજ્ઞા આપી દીધી, બધું સળગાવી દે. કારણ કે ચેલના જેવી રાણી પણ જ્યારે આવું વિચારે પેલાનું શું થતું હશે તો બીજીની શું આશા રાખવી. એમ કરીને આજ્ઞા આપીને ભગવાન મહાવીર પાસે જાય છે. હવે એમને આજ્ઞા આપી એટલે અભયકુમારે શું કર્યું કે આવું કંઈક એમના રાજા કાનના કાચા કંઈ સાંભળ્યું હશે એટલે આવું એમના મનમાં આવી ગયું. પણ આ બીજું અનર્થ છે એમ કરાય નહીં. એ તો બહુ બુદ્ધિશાળી હતા, અત્યંત ઉત્પાતિક બુદ્ધિ જેનામાં. એટલે એમણે શું કર્યું, હવે આજ્ઞા પણ માનવી. એટલે ઘોડશાળા ઘોડોની જે ખાલી પડેલી એને ઘોડાઓની એને સળગાવી દીધી. હવે આજ્ઞા પણ માનવી, પણ આમાં કંઈક આમ કરાય નહીં, કંઈક ભૂલ થાય છે રાજા. એટલે સળગાવી પણ દીધી. હવે ત્યાં જઈને ભગવાનને પૂછ્યું સૈનિક મહારાજાએ કે ભગવાન ચેલના રાણીનું શીલ કેવું. અરે ભગવાન કહે કે તારી બધી રાણીઓ સતી છે, તારી બધી રાણીઓ સતી છે. કે પાછું ફર્યું. હવે શું કરું? મેં તો અભયકુમારને બધું જ બાળી નાખવાનું કીધું. એટલે તરત જ ત્યાંથી પાછા ફરી દોડતા આવે છે કે અભયકુમારને કહે કે જાણે ના પાડું કે એવું કરવાનું નથી. એટલે જેવા આવતા સામે મળ્યા અભયકુમાર. એટલે પૂછ્યું શું કર્યું? તો કે તમારી આજ્ઞા પ્રમાણે. અરે શું બાળી નાખ્યું? તો કે હા. તો કે જા જતો રે, જા જતો રે. તે આવું કામ કર્યું, વિચાર નહીં કર્યો. એટલે આવું કરીને કે શું બળી ગયું ત્યાં જોવા જાય છે, શું કરવું હવે એને. એટલામાં અભયકુમારે વિચારી લીધું કે આ જે મને કહીને ફર્યા તેમાં અમે પાછા ફરી જશે, કે ના જવાનું નથી. એટલે તરત જ ભગવાન પાસે જઈ મને દીક્ષા આપો. દીક્ષા લઈ લીધી. હવે અહીંયા જઈને જુએ છે કે આ તો રાણીવાસ કંઈ સળગ્યું નથી, આ તો ઘોડાની એ સળગાવી છે. એ પાછા જાય છે. હવે એને રોકવું એ કંઈ ભગવાન પાસે જઈને દીક્ષા નહીં લઈ લે. કેમ કે એણે કહેલું કે મને જા જતો રહે ત્યારે દીક્ષા લેવાની. ત્યાં જાય છે એટલામાં તો એણે દીક્ષા
લઈ જ લીધેલી. એટલે કે તે મને છેતર્યો. અભયકુમાર કે તે મને છેતર્યો. તો કે મહારાજ મેં કંઈ છેતર્યો નથી, મેં તો આપની આજ્ઞા આરાધી. આપે કે જા જતો રહે તો હું ગયો, ત્યારે દીક્ષા લેવાની એટલે લીધી. એમ જેને અંતરથી સાચી ભાવના તાલાવેલી આજ્ઞા રૂચિ હતી તો એને આવી રીતે પણ એનું પોતાનું કામ સાધ્યું. એમ ધર્મ ધ્યાન રૂચિથી ઓળખાય. રૂચિ એટલે ગમવું, આજ્ઞા રૂચિ એટલે આજ્ઞા ઉઠાવવાનો અંતરનો સાચો ભાવ. આ લક્ષણ છે ધર્મદાન આરાધવા. બીજી નિસર્ગ રૂચિ એટલે નિસર્ગ એટલે સ્વાભાવિક પૂર્વભાવના સંસ્કારથી. પૂર્વભાવના સંસ્કારથી આજ્ઞા ઉઠાવવાના ભાવ સ્વાભાવિકપણે સ્ફુરે તે નિસર્ગ રૂચિ. સ્વાભાવિકપણે અંતરથી આજ્ઞા ઉઠાવવાના ભાવ ઉપજે તે નિસર્ગ રૂચિ પૂર્વના સંસ્કારથી. આ વાત આર્દ્રકુમારમાં બનેલી છે. આર્દ્રકુમાર પૂર્વભાવમાં તો મુનિ હતા, પણ અમુક કારણે દોષ કરવાથી અને નહીં આલોચવાથી એમને અનાર્ય દેશમાં જન્મ લેવો પડ્યો. રાજાના કુંવર છે, એકાનો એક પુત્ર છે, એકાનો એક. પણ એક વાર એવું બન્યું, રાજા આ અનાર્ય દેશના રાજા આર્દ્રકુમારના પિતા અને સૈનિક મહારાજાને મિત્રતા, એટલે પરસ્પર ભેટો મોકલે. તો એકવાર આર્દ્રકુમારે પિતાને ભેટ મોકલતા જોઈને પૂછ્યું કે આ તમે આ ભેટ મોકલો છો ભારત દેશમાં, તે રાજાને કંઈ પુત્ર છે કોઈ? તો કે હા, એને પુત્ર છે અભયકુમાર નામનો. તો કે હું પણ ભેટ મોકલું. એને પણ ભાવ ઉપજ્યો સેજે, એટલે એણે પણ ભેટ મોકલી. અભયકુમારે વિચાર્યું કે મારી સાથે મિત્રતા ઈચ્છનારો કોઈ જીવ ભવી જીવ હોવો જોઈએ, હળુકર્મી હોવો જોઈએ, અને એટલે મારી સાથે મિત્રતા કરવાનો ભાવ થયો અનાર્ય દેશમાંથી પણ, એટલે કે હું પણ ભેટ મોકલું. હવે અભયકુમારે ભેટમાં શું મોકલ્યું? પ્રતિમા, પંચધાતુની મૂર્તિ મોકલી, સુંદર. હવે એ ત્યાં આવીને આર્દ્રકુમાર વિચારે છે કે આ કેવું દાગીણું છે, આ આભૂષણ કેવું, છાતીમાં રાખું કે અહીંયા હાથે બાંધું કે માથે ચડાવવું, મુકુટ તરીકે શું કરું? કોઈ દિવસ જોયું નહીં. આ શું છે, કયું દાગીણું, આ આભૂષણ ક્યાં રખાય? એમ અનેક આ બાબત વિચાર કરતા એક તાકામાં મૂક્યું. પછી એટલે એને લાગ્યું કે અહીંયા શોભે છે, અને આવું તો મેં જોયેલું છે, આવું તો મેં જોયેલું છે ક્યાંય. જાગ્રત થયા અને એ વિચાર કરતા કરતા તેમને જાતિ સમણ જ્ઞાન થઈ ગયું. અને કે હો, પૂર્વજન્મ તો મુનિ હતો, આર્ય દેશમાં હતો, વિતરાગ ધર્મનો આરાધક હતો, અહીંયા ક્યાં આવી પડ્યો? બસ મારે તો પાછું આર્ય દેશમાં જ જવું, મારે તો દીક્ષા જ લેવી. હવે પિતાને કહે છે કે મારે તો આર્ય દેશમાં જવું છે, ત્યાં જવું છે, દીક્ષા લેવી છે. પિતાએ જાણ્યું કે આ શું, એકાએક છોકરો જતો રહે નહીં, એટલે એના માટે 500 સૈનિકો એની રક્ષા કરવા માટે મૂક્યા, જતો ન રહે. એટલે એણે હવે જવું છે. શું કરે? જેને નિસર્ગ રૂચિ ઉત્પન્ન થઈ, સ્વાભાવિકપણે ત્યાગની ભાવના થઈ છે પૂર્વ સંસ્કારથી, એટલે એને શું કર્યું કે હવે એ લોકોને વિશ્વાસ કેમ પમાડવો? એટલે રમવા જાય, ક્રીડા કરવા જાય, 1 માઇલ પાછો આવી જાય, 2 માઇલ જાય પાછો આવી જાય, એમ કરીને 4 માઇલ જાય પાછો આવી જાય. એમ કરતાં કરતાં કેટલા લાંબા સમય સુધી જ્યારે પૂરો વિશ્વાસ બધાને થઈ ગયો, હા હવે કે તો 10 માઇલ કે 20 માઇલ જઈને પણ પાછો આવવાનો જ છે, એટલે બરોબર વિશ્વાસ પમાડી લાંબા ગાળાનો, અને ત્યાં વહાણ તૈયાર રાખી અને પછી છેલ્લે દિવસે ઉપડી જ ગયો, આર્ય દેશમાં આવી ગયો. પછી અભયકુમારને મળવા પણ નહીં રહ્યો, સીધો જ ભગવંત ગુરુદેવ આચાર્ય પાસે જઈને દીક્ષા જ લઈ લીધી. એમ આ પૂર્વનો સંસ્કાર છે. એટલે નિસર્ગ રૂચિમાં પૂર્વના સંસ્કારથી આજ્ઞા ઉઠાવવાનો ભાવ સ્વાભાવિક સ્ફુરે તે નિસર્ગ રૂચિ. એવી રીતે એક શેઠનો પુત્ર હતો. શેઠ એને બહુ સમજાવે કે રોજ ભગવાનના દર્શન કર,
કરે જ નહીં. ના, મંદિરે જવા તૈયાર નહીં, દર્શન કરવા તૈયાર નહીં, એટલે ઘરમાં મૂર્તિ મૂકી તોય નમે નહીં. એટલે છેલ્લે તો એવી મૂર્તિ મૂકી કે મંદિર ઘરમાં પ્રવેશ કરે એ ભગવાનની મૂર્તિઓ ત્યાં તો જાય જ નહીં. એટલે ઘરમાં પ્રવેશ કરતાં સામે જ મૂકી અને બારણું પણ નીચે કર્યું કે જે આમ નમીને જવું પડે. એટલે રોજ એને નીચે નમવું જ પડે અને આમ પાછું મોડું ઊંચું કરે કે દેખાય જ. આમ એને સંસ્કાર પાડ્યા. છતાં આખી જિંદગી એ ભગવાનનો આરાધક તો ન બન્યો, પણ એ સંસ્કાર અંદર ઘર કરી ગયા કે આ મૂર્તિ છે એવો ભાવ એના મગજમાં રોજ થાય જ. એટલે મરીને માછલું થયું. માછલી મરીને. હવે સમુદ્રમાં એમ કહેવાય કે બધી જ જાતના આકાર માછલીઓમાં હોય, બધી જ જાતના આકારની માછલીઓ હોય. ત્યાં એણે એકવાર ભગવાનની મૂર્તિની આકારની માછલી જોઈ. એટલે એને જોતા જોતા વિચાર આવ્યો કે આવું તો મેં ક્યાંય જોયું છે, આવું તો મેં ક્યાંય જોયું છે. એમ કરતાં કરતાં જાતે સમજદાન થઈ ગયું માછલાને. અને યાદ આવ્યું કે હો, હું ક્યાં હતો મનુષ્ય ભાવમાં. મને ઘણું પિતાએ કહેલું કે તું દર્શન કર, મેં નહીં કર્યા. ત્યારે આજે મારી આવી સ્થિતિ થઈ છે. હવે હું શું કરું? અહીંયા તો આ માંસ જીવો જ ખાવા, હવે મારે ભોજન જ નથી કરવું, નથી જ કરવું. એટલે કિનારેથી આ અણસન કરીને દેહત્યાગ કરી દે છે અને સ્વર્ગલોકમાં ઉત્તમ ગતિને સાધે. એમ પૂર્વભાવમાં સંસ્કારો જે પડેલા હોય છે તે આવતા ભાવમાં કામ લાગે છે. એટલે એને પૂર્વભાવના સંસ્કારથી જેને ભગવાનની આજ્ઞા આરાધવાનો ભાવ ઉપજે તે નિસર્ગ રુચિ. નિસર્ગ રુચિ એટલે પૂર્વભાવના સંસ્કારથી આજ્ઞા ઉઠાવવાના ભાવ સ્વાભાવિક સ્ફુરે તે નિસર્ગ રુચિ. આજ્ઞા રુચિમાં શાસ્ત્ર કે સદગુરુ નિમિત્ત છે અને નિસર્ગ રુચિમાં પૂર્વભાવના સંસ્કાર નિમિત્ત છે. ભગવાનની આજ્ઞા ઉઠાવવાના ભાવ થવામાં તો કાં તો શાસ્ત્રોથી ધર્મ સમજાય અને ભગવાનની આજ્ઞા ઉઠાવવાનો ભાવ થાય, કાં સદગુરુ નિમિત્ત હોય, સત્પુરુષના ઉપદેશથી સદધર્મ સમજાઈને આજ્ઞા ઉઠાવવાનો ભાવ થાય આજ્ઞા રુચિમાં. જ્યારે નિસર્ગ રુચિમાં તો એક પૂર્વભાવના સંસ્કાર એ જ નિમિત્ત છે. હવે ત્રીજો ભેદ છે સૂત્ર રુચિ. સૂત્ર એક લીટીમાં આ સૂત્ર, જેમ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, મૂર્છા પરિગ્રહ તપ નિર્જરા ચ, આ બધા સૂત્રો છે. એનું વિવેચન કેટલું લાંબુ થઈ શકે. એમ આવા ભગવાનના કહેલા સૂત્રોને ભણવાની, એના અર્થ સમજવાની, મનન કરવાની, એના ચિંતન કરવાની અને પઠન કરવાની રુચિ ઉપજે તે સૂત્ર રુચિ. શાસ્ત્રો ભણવાની, વાંચવાની, વિચારવાની, સાંભળવાની, મુખપાઠ કરવાની રુચિ ઉપજે તે સૂત્ર રુચિ. કુમારપાલ રાજાની એવી સૂત્ર રુચિ હતી કે જેને એના માટે હેમચંદ્રાચાર્ય યોગ શાસ્ત્ર લખ્યું. તેનો રોજ પાઠ કરે. રાજા હોવા છતાં પણ રોજ સવારે ખૂબ ભાવથી પાઠ કરે અને એમાંથી મુખપાઠ પણ કરે. એવી સૂત્રની રુચિ હોવી જોઈએ. શાસ્ત્રો વાંચવાની, વિચારવાની જેટલી રુચિ સાચા ભાવથી આત્માર્થના લક્ષ્ય હોય તો એ સાચું ધર્મ ધ્યાન છે. એટલે જ 8 દ્રષ્ટિમાં પહેલી દ્રષ્ટિમાં આવેલા જીવને લેખન પૂજન આપવું, શ્રુતવાચન ઉદગ્રાહો રે, ભાવ વિસ્તાર સજ્જાયથી, ચિંતન ભાવન ચાહો રે, વીર જિનેશ્વર દેશના. વીર જિનેશ્વર દેશના ભગવાન વીર મહાવીર જિનેશ્વર ભગવાનની આ દેશના છે કે લેખન પૂજન આપવું. સત્શ્રુત શાસ્ત્રો પ્રત્યે જો રુચિ હોય તો એ લખવું કે લખાવવું, પૂજન કરવું. કોઈને વાંચવાની ઈચ્છા થાય તો આપવું. લેખન પૂજન આપવું. શ્રુત વાચના, શ્રુતની વાચના લેવી, નવો પાઠ લેવો. શ્રુત વાચના ઉદગ્રાહો, ઉદગ્રાહો એટલે ખૂબ અંતરના ઉલ્લાસ ભાવથી. અને એ શાસ્ત્રોમાં કહેલા સૂત્રોનો ભાવ વિસ્તાર સજ્જાયથી, સજ્જાય એટલે સ્વાધ્યાય, એનો સૂત્રોનો સ્વાધ્યાય કરીને એનો ભાવ ખૂબ વિસ્તાર કરીને સમજવો.
ભાવ વિસ્તાર સજ્જાયથી ચિંતન કરવું, મનન, ભાવન એટલે એનું પરીક્ષા. ચિંતન ભાવન ચાહો રે વીરજીને સરદેશના. આવી વીર ભગવાનની દેશના છે. કેમ કે એ સૂત્ર અને ભગવાન સદગુરુ નિમિત્ત હોય તો એને આજ્ઞા ઉઠાવવાની રુચિ થાય. એટલે સૂત્ર રુચિ એટલે ભાવથી સૂત્ર ભણવાની, મનન કરવાની ને પઠન કરવાની રુચિ, તે સૂત્ર રુચિ. ચોથી ઉપદેશ રુચિ, ઉપદેશ ગ્રહણ કરવાની રુચિ. એટલે ભગવંતે જે ઉપદેશ કહ્યો તે હું જીવનમાં ઉતારું, તે પ્રમાણે વર્તું, એવો ભાવ ઉપજે, તે ખરેખર ઉપદેશ રુચિ છે. પ્રભુ શ્રીજીને કૃપાળદેવનો ઉપદેશ સાંભળવાની ઘણી જ ઈચ્છા હતી. વારંવાર ક્યાંય સાંભળે કે ત્યાં છેદો દોડી જાય, પહોંચી જાય. પછી એ ન મળે તો જ્યારે ક્યારે એમનો કાગળ આવે ત્યારે પણ જાણે આજે તો બહુ મોટો ખજાનો મળી ગયો. એટલે જંગલમાં જાય, ઉપર ઊંચા આસને મૂકે પત્રને, ખૂબ ભાવથી નમસ્કાર કરે. આમ ઉપદેશ સાંભળવાની અત્યંત રુચિ છે. જેને રુચિ હોય તો જ પરિણમે છે. જેમ કે આપણને ભૂખ હોય, ખાવાની રુચિ હોય તો લુખો રોટલો પણ મીઠો લાગે, પણ રુચિ ન હોય તો 5 પકવાન હોય તો પણ ફીકા લાગે. કેમ કે રુચિ નથી, ભૂખ નથી. ભૂખ હોય તો અમૃત રૂભાશે. એટલે ઉપદેશ સાંભળવાની અંતરથી સાચી રુચિ ઉત્પન્ન થવી જોઈએ. તો એ ધર્મદાનના 4 લક્ષણ થયા: આજ્ઞા રુચિ, નિસર્ગ રુચિ, સૂત્ર રુચિ અને ઉપદેશ રુચિ. હવે ધર્મ ધ્યાનના 4 આલંબન કે છે. આલંબન એટલે આધાર. ધર્મ ધ્યાનના 4 આલંબન, 4 આધાર અથવા 4 સ્વાધ્યાય રૂપ છે. જે હવે કૃપાલદેવ કહે, વાંચના, પ્રચ્છના, પરાવર્તના અને ધર્મકથા. આ 4. 1 વાંચના, 2 પ્રચ્છના, 3 પરાવર્તના, 4 ધર્મકથા. 1 વાંચના. વાંચના એટલે શું? વાંચના એટલે વિનય સહિત નિર્જરા તથા જ્ઞાન પામવાને માટે સૂત્ર સિદ્ધાંતના મર્મના જાણનાર ગુરુ કે સત્પુરુષ સમીપે સૂત્ર તત્વનું વાંચન લઈએ, તેનું નામ વાંચના લંબન. વિનયપૂર્વક કર્મોની નિર્જરા માટે ગુરુ કે સત્પુરુષ પાસે સૂત્ર તત્વનું વાંચન લઈએ, પાઠ લઈએ, તેનું નામ વાંચના લંબન. બીજું પૃચ્છના. પૃચ્છના એટલે પૂછવું. શા માટે પૂછવું? અપૂર્વ જ્ઞાન પામવા માટે. મને પૂર્વે નહીં આવેલી એવી સમજ આવવા માટે. નહીં જાણેલું નહીં, એકમ જાણી છે સભમ જાણી. જે નથી જાણ્યું તે જાણવા માટે. અપૂર્વ જ્ઞાન પામવા માટે, જીનેશ્વર ભગવંતનો માર્ગ દીપાવવાને માટે, ભગવંતોએ જે તત્વ ઉપદેશ્યું એ જાણીને માર્ગની પ્રભાવના કરવા માટે, તથા શંકા શલ્ય નિવારવાને માટે. શંકા ઉત્પન્ન થઈ હોય તો એ પૂછીએ તો એ શંકાનું નિવારણ થાય, નહીં તો મનમાં જ ઘોળાય. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહા શંકા નિસ્થાપ. તથા શંકા શલ્ય નિવારવા માટે, તેમજ અન્યના તત્વની મધ્યસ્થ પરીક્ષાને માટે. અન્યના તત્વની મધ્યસ્થ પરીક્ષા. બીજા બધાએ ધર્મોવાળાએ બધાને પોતપોતાના તત્વો ઉપદેશ્યા, તેમાં સત્ય શું? તો એની પણ મધ્યસ્થતાથી પરીક્ષા કરવા માટે, તેના માટે પણ પ્રશ્ન પૂછે કે આ સત્ય તે સત્ય, સત્ય શું છે? એટલે પૂછવું શા માટે પ્રશ્નો વગેરે? તો કે અપૂર્વ જ્ઞાન પામવા માટે, જીનેશ્વર ભગવંતનો માર્ગ દીપાવવાને માટે, તથા શંકા નિવારણને માટે, તેમજ અન્યના તત્વની મધ્યસ્થ પરીક્ષાને માટે, અથવા યથા યોગ્ય વિનય સહિત ગુરુવાદિકને પ્રશ્ન પૂછીએ તેને પ્રચ્છના કહીએ. ગુરુ આદિ વડીલોને પ્રશ્ન પૂછીએ તેને પ્રચ્છના નામનો સ્વાધ્યાયનો ભેદ કહીએ, જે આલંબન રૂપ છે ધર્મ ધ્યાન. 3 પરાવર્તના. પરાવર્તના એટલે
રિવિઝન. પૂર્વે જિન ભાષિત સૂત્રાર્થ જે ભણ્યા હોઈએ તે સ્મરણમાં રહેવા માટે નિર્જરા ને અર્થે શુદ્ધ ઉપયોગ સહિત શુદ્ધ સૂત્રાર્થની વારંવાર સજ્જાય કરીએ તેનું નામ પરાવર્તના લંબન. પરાવર્તના વારંવાર ફેરવું, યાદ કરેલું ભૂલી ન જવાય. પૂર્વે જિન ભાષિત સૂત્રાર્થ જિનેશ્વર ભગવંતોએ જે સૂત્રો કહ્યા એના અર્થ ભણ્યા હોઈએ તે સ્મરણમાં રહેવા માટે, ભૂલીને જવાય એના માટે નિર્જરાને અર્થ, કેમ કે ઉપયોગ સ્વાધ્યાયમાં રોકાય તો બળવાન નિર્જરા થાય છે, બીજે કંઈ મન જાય નહીં. તે તપ નિર્જરા ચ, ઈચ્છાઓને રોકી સ્વાધ્યાય વગેરે અંતરંગ તપ છે. એટલે તે નિર્જરાને અર્થે શુદ્ધ ઉપયોગ સહિત શુદ્ધ ભાવના લક્ષે શુદ્ધ સૂત્રાર્થની વારંવાર સજ્જાય કરીએ. શુદ્ધ સૂત્ર શુદ્ધ રીતે સૂત્રોના અર્થ ને વારંવાર એનો સજ્જાય કરીએ. સજ્જાય એટલે સ્વાધ્યાય કરીએ. તેનું નામ છે પરાવર્તના લંબન. પરાવર્તનને તે ફેરવું. ચોથું છે ધર્મકથા. ધર્મકથા નામનું ચોથું આલંબન. વિતરાગ ભગવંતે જે ભાવ જેવા પ્રણીત કર્યા છે તે ભાવ તેવા લઈને ગ્રહીને વિશેષે કરીને નિશ્ચય કરીને શંકા કંકા અને વિતિગિચ્છા રહિતપણે પોતાની નિર્જરાને અર્થે સભા મધ્યે તે ભાવ તેવા પ્રણીત કરીએ તેને ધર્મકથા લંબન કહીએ. ધર્મકથા નામનું જે ચોથું આલંબન એમાં કહ્યું વિતરાગ ભગવંતે જે ભાવ પ્રણીત કર્યા, ભગવંતે જે ઉત્તમ ભાવો આપણને બતાવ્યા તે ભાવ તેવા જ લઈને, એમાં કોઈ ભેળસેળ નહીં, તે ભાવ તેવા લઈને ગ્રહીને એટલે પોતે સ્વીકારીને અંગીકાર કરીને માન્ય કરીને, માનો કે આપણે આમાં છીએ પણ આપણને એમાં શ્રદ્ધા ન હોય તો એ કંઈ કામનું નથી. એને ગ્રહીને એ ભાવને આપણે ગ્રહણ કરીને માન્ય કરીને વિશેષે કરીને નિશ્ચય કરીને એમ જ છે, ભગવાને જેમ કહ્યું એમ જ છે. એટલે પોતાને શ્રદ્ધા હોય તો જ બીજાને પણ ધર્મકથા કરેલી ઉપયોગી છે. શંકા કંખા વિતિગિચ્છા રહિતપણે ધર્મકથા કરે એટલે પોતે જે બોલે છે એમાં શંકા ન હોય ને, કાંખા એટલે કોઈ જાતની ઈચ્છા ન હોય. જેમ કે આનંદગંજી કહ્યું વાસિત બોધ ન હોય, વાસનાવાળો બોધ ન હોય. એમ વાંચન કરી કે સ્વાધ્યાય કરીને બીજા મને માન આપે કે ખાવા પીવાનું આપે એના માટે આ નથી, આ કાંક્ષા થઈ ગઈ. શંકા કંખા અને વિતિગિચ્છા રહિતપણે, વિતિગિચ્છા એટલે ભગવાનનું કહેલું અપ્રિય ન લાગે, ગમે તે વિચિકિત્સાપણું છે, ગમવું જોઈએ, અણગમો ન આવે. પોતાની નિર્જરાને અર્થે પોતાના સ્વાધ્યાયને માટે પોતાના કર્મોની નિર્જરા કરવા માટે સભા મધ્યે એટલે સભાની વચમાં, બધાની વચમાં તે ભાવ તેવા પ્રણીત કરીએ. એટલે ભગવાનના કથનના આધારે જેવું ભગવાને કે તેવું જ બોલે તે ભાવ તેવા પ્રણીત કરીએ તેને ધર્મકથા લંબન કહીએ, ધર્મકથાનું આલંબન કહીએ. અને જેથી સાંભળનાર, સદ્દહનાર, ભગવાનની કથાને સાંભળનાર, વચનોને સાંભળનાર કે શ્રદ્ધા કરનાર બંને ભગવંતની આજ્ઞાના આરાધક થાય. બીજા જે સાંભળે કે શ્રદ્ધા કરે અને પોતે પણ પોતાના નિર્જરાને માટે સ્વાધ્યાય કરે તો કે જે બંને પણ ભગવંતની આજ્ઞાના આરાધક થાય. એ ધર્મધ્યાનના 4 આલંબન કહેવાયા. આ 4 આલંબન કહ્યા. એના વિશે વિવેચનમાં કે છે વિવેચનમાં બ્રહ્મચારી કહ્યું ધર્મ ધ્યાનના 4 આલંબન જે સ્વાધ્યાય રૂપ છે તે કહે છે. સ્વાધ્યાય રૂપ છે જે તે કહે છે. પહેલું વાંચના. વાંચના એટલે જ્ઞાની પુરુષ પાસે આજ્ઞા લઈ શીખવું. ગુરુ જ્ઞાની પાસે જાય તેઓ શીખવે તે વાંચના આપી કહેવાય. એટલે સત્પુરુષની આજ્ઞાએ વાંચે તે વાંચના. નાની પુરુષ પાસે જાય એમની આજ્ઞા લઈને શીખે તે ખરેખર વાંચના કહેવાય.
આજ્ઞા સત્પુરુષ પાસે આજ્ઞા લઈ શીખવું, જ્ઞાની ગુરુ પાસે જાય તેઓ શીખવે તે વાંચના આપી કહેવાય. સત્પુરુષની આજ્ઞા એ વાંચે તે વાંચના. ન હોય તો આપણે કૃપાલ દેવને ચિત્રપટ આગળ સત્પુરુષનો ભાવ કરી એમની આજ્ઞા લઈને વાંચવું, પ્રત્યક્ષનો ભાવ કરી. કેમ કે આજ્ઞામાં આપણું કલ્યાણ છે. એના વિશે કથા આપણે જ્ઞાન પંચમીના દિવસે આવે છે. જે વરદત્તની વાત આવે, હા, ગુણમંજરી વરદત્ત. આ વરદત્ત પોતે આચાર્ય હતા, વાંચના આપતા હતા. તે વસુદેવ ને વસુસાર બે ભાઈઓ. વસુદેવ નાનો ભાઈ, બે જણે ભાવથી દીક્ષા લીધી. વસુદેવ આચાર્ય થયો એટલે એને ગુરુએ આચાર્ય પદવી આપી, વિદ્વાન થયા. હવે એની પાસે બધા વાંચના લેવા આવે શિષ્યો. તો એક દિવસે ખાઈને સૂતા હતા એટલે એવી ઊંઘ આવવા લાગી ખૂબ એમને પ્રમાદથી. એટલે વારંવાર એક એક આવીને પૂછે એટલે એમને એકદમ બીજો ભાવ આવી ગયો, અભાવ આવી ગયો કે આ શું, આ હું ભણ્યો તો મને ઊંઘવાય નથી દેતા, અને મારો મોટો ભાઈ ખાય પીએ ને મોજ કરે. મૂર્ખના 8 ગુણ ઉચ્ચાર્યા કે એને તો રષ્ટપુષ્ટ છે શરીરમાં હોય, એને કોઈ ચિંતાય નથી, અને કોઈ એને કોઈ પૂછપરછ નથી કરતું, મસ્તી મરે છે. આ હું ભણ્યો ત્યારે આ ઉપાધિ આવી. આવા એટલે આ ગાથા આપણે બોલીએ છીએ જ્ઞાન પંચમીના દિવસે. સર્વઘાતી નિંદ વ્યાપી સાધુ માગે વાયણા, ઊંઘમાંતરાય થાતા સૂર્યુ આ દુમણા. સર્વઘાતી નિંદ વ્યાપી અને સાધુ માંગે વાયણા, વાચના માંગે, અને ઊંઘમાં અંતરાય થાતા સૂર્યુ આ દુમણા. નાન ઉપર દ્વેષ જાગ્યો લાગ્યો મિથ્યા ભૂતડો, પુણ્ય અમૃત ઢોળી નાખ્યો ભર્યો પાપતણો ઘડો. નાન ઉપર દ્વેષ જાગ્યો, 8 મૂર્ખના 8 ગુણ ઉચર્યા અને પોતાના ભાઈની આ વાત કરી. લાગ્યો મિથ્યા ભૂતડો કે પુણ્ય અમૃત ઢોળી નાખ્યો ભર્યો પાપ તણો ઘડો. એ જ મરીને આ વરદત્ત થાય છે ત્યાંથી. એમ વાંચના કોઈ લે તો આનંદ માનવો જોઈએ કે ધર્મ આરાધવાની અને ભાવના થઈ, એના પ્રત્યે એવો ભાવ ઉપજ્યો કે તો બધું જ ઉમરત ઢોળી નાખી એટલી ઊંચી દશા પામેલા તે મરીને કોઢી થયા, કોઢનો રોગ થયો. આ તે શેઠ પુત્ર રાજપુત્ર થયો પણ કોઢી થયો. આ તો ભગવંત મળ્યા અને ત્યાં બધું સીધું થઈ ગયું, નહીં તો એમ દશા બગડતી જાય, દિવસે દિવસે દુર્ગતિમાં જતો રહે. એટલે વાંચના ગુરુ પાસે લેવી તે વાંચના નામનો ધર્મ ધ્યાનનો ભેદ. એટલે 4 આલંબનમાં એક વાંચના, બીજી પૃચ્છના. આત્માર્થે પ્રશ્ન પૂછે, આત્માર્થે આત્માના કલ્યાણ માટે અથવા જ્ઞાન વધારવા માટે, શંકા ટાળવા માટે પૂછે, એ પણ સ્વાધ્યાય છે. અમસ્તુ પૂછપૂછ કરે તે સ્વાધ્યાય ન કહેવાય. આત્માર્થના લક્ષ્ય સહિત હોય તો જ સ્વાધ્યાય કહેવાય. ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને કેટલા પ્રશ્ન પૂછ્યા? 36,000. તે ભગવતી સૂત્રમાં છે. 36,000 પ્રશ્નો પૂછ્યા. હા, ભગવાને જવાબ આપ્યા આપણા માટે. એ પૃચ્છના નામનું ધર્મનું આલંબન, ધર્મ ધ્યાન. ત્રીજું પરાવર્તના, એટલે પૂર્વનું ભલેનું સ્મરણમાં રહેવા માટે વારંવાર શુદ્ધ ઉચ્ચાર અને અર્થથી સ્વાધ્યાય કરે તે પરાવર્તના છે. એથી પણ ધર્મ ધ્યાન થાય છે. ભદ્રભાવ સ્વામી હતા, હવે વારંવાર ફેરવું, 14 પૂર્વ ફેરવતા કેટલો સમય લાગે? એટલે એવું મહાપ્રાણાયામ નામનું ધ્યાન આરાધ્યું, જેને 12 વર્ષ લાગ્યા. 12 વર્ષમાં આરાધના કરીને એવી લબ્ધિ પ્રગટ કરી કે એક અંતરમૂર્તની અંદર 14 પૂર્વને ફેરવી લે. હા, આટલું બધું ફેરવી લે, બધું ફેરવી લે, આખું યાદ કરી જાય, પુનરાવર્તન કરી દે. એ પરાવર્તન નામ તો ધર્મધામનું ત્રીજું અવલંબન છે.
પહેલું વાંચના, બીજું પ્રશ્નાંત, ત્રીજું પરાવર્તન. હવે ચોથું છે તે ધર્મકથા. ભગવાને જે ભાવ કયા છે તે ભાવ તેવા લઈને, એટલે તેનો આધાર લઈને વાત કરે, બીજી ગમે તે વાત ન કરે. બ્રહ્મચારી વિવેચનમાં કહે, ધર્મની કથા કરે, ધર્મ સંબંધી વાત કરે, તે ભગવાને જે ભાવ કયા છે તે જ ભાવ લઈને, પોતાનું ડાપણ એમાં ઉમેરે નહીં. ભગવાને જે ભાવ કયા છે તે ભાવ લઈને, એટલે ભગવંતે કહેલા તત્વનો આધાર લઈને વાત કરે. જ્ઞાની પુરુષોને ના હૃદયને જ્ઞાનીઓ સમજે. જેમ કે ભગવાન મહાવીરનું હૃદય શું તો કૃપાલદેવ જાણે. કૃપાલદેવની નું હૃદય કેવું, એમને આ જે ઉપદેશ આપ્યો કે પત્રો લખ્યા કે મોક્ષમાળા લખી, એ એના અંતરમાં એનો શું ભાવ હશે તે પ્રભુ શ્રી કે બ્રહ્મચારીજી જાણે. કેમ કે તન્મય, તે મય થઈને રાત દિવસ રહ્યા છે, અંતઃકરણ જેમ નિર્મળ હતું. એટલે એ લોકો જે આપણને કૃપાળદેવની વાત સમજાવે એવો કોઈ બીજો અજ્ઞાની ન સમજાવી શકે, છે જ નહીં. એટલે આપણે વિવેચન વગેરે શા માટે વાંચીએ કે એ લોકો આપણને મોક્ષવાળાનો ભાવ સમજાવે તે જ યથાર્થ છે. એટલે અહીંયા કહ્યું ધર્મકથામાં કૃપાળદેવે ભગવાને જે ભાવ કયા તે ભાવ તેવા લઈને, એટલે તેનો આધાર લઈને વાત કરે, બીજી ગમે તે વાત કરે નહીં. ભગવાનના કથનને આધારે બોલે, ગ્રહીને એટલે માન્ય કરીને, ભગવાને કહ્યું માનીને, એમ જ છે એમ માનીને. કંકા એટલે ઈચ્છાઓ કોઈ પણ સાંસારિક ઈચ્છાઓને મૂકી દઈને, માનની કે ખાવા પીવા વગેરેની, ધર્મના નામે નહીં. અને ધર્મકથા કરતી વખતે તેને ભગવાનની કહેલી કોઈ વાત અપ્રિય ન લાગે, તેને વિતિગિચ્છા રહિતપણું છે. ધર્મકથા અન્ય માટે નહીં, પરંતુ પોતાના સ્વાધ્યાયને અર્થે છે, સ્વ અધ્યાય અર્થે, પોતાના આત્માના હિતને અર્થે છે, બીજાને સંભળાવવા માટે નથી. પહેલાં સ્વલક્ષી સાધના હોવી જોઈએ. આ મારા માટે કરું છું, પછી બીજા સાંભળે તો ભલે, બીજા અંગીકાર કરે તો ઠીક, ન કરે તો એને વિચારવાનું છે. પણ મારે આ સાચવું છે, વાંચવું છે, વિચારવું છે, એવો ભાવ હોય તો જ એ સફળને લાભનું કારણ થાય. કેવા કેવી ધર્મકથા કરનારા ભગવાન તીર્થંકરોના સમયમાં થઈ ગયા. તો એક શ્રેણિક રાજાના જ પુત્ર નંદી સેણ મુનિ હતા. નંદી સેણ ભગવાનનો ઉપદેશ સાંભળીને વૈરાગ થયો, પણ ભોગાવલી કર્મ બાકી. તે વખતે આકાશવાણી થઈ કે દીક્ષા લોમાં ભોગાવલી કર્મ બાકી છે. તો કે એ શું છે ભોગાવલી, એને માથે મેઘ મારું, એટલે એ મને કંઈ નહીં કરી શકે આટલા બળવાન અંતરથી. છતાં જે ઉદય ભગવાનનો લખેલો એ છેવટે આવ્યો. એટલે શું થયું કે એકવાર વહોરવા જાય છે, તે વખતે વેશ્યાના ઘરમાં જ ગયા, અને ત્યાં ખબર નહીં કે આ વેશ્યા છે. એને કહ્યું કે ધર્મલાભ, નંદીસેન મુનિએ કહ્યું. ત્યારે વેશ્યા કે અમારે તો ધર્મલાભ ન જોઈએ, અમારે તો ધનલાભ જોઈએ. તો ત્યાં બાજુમાં ઝાડ હતું, ખેંચ્યું કે ધનનો ઢગલો થયો, મોરોનો ઢગલો થઈ ગયો. એટલે વેશ્યા કહે કે મહારાજ આ બધું તમે આપ્યું તો ખરું, હવે એને કોણ ભોગવે, રહો અહીંયા. ત્યારે આકાશવાણી થઈ ભોગાવલી કર્મ બાકી છે, ત્યાં રહે છે. પણ એવો નિયમ કર્યો કે રોજ હું 10 જણને ભગવાન મહાવીર પાસે મોકલ્યા પછી જ જમું. હવે વેશ્યાનું તો ઘર, ત્યાં કેવા લોકો આવે, એને વૈરાગે પમાડીને દીક્ષા લેવા માટે મોકલવા એ કેટલું દુર્લભ કામ છે. છતાં પણ એણે કર્યું. રોજના 10 જણને ભગવાન મહાવીરને પાસે મોકલે, દીક્ષા લેવા પછી જમે. એક દિવસે એવું બન્યું, 9 તો બુજ્યા અને એક સોની હતો એ બુજે નહીં. એટલે એને પછી એક પેલી વેશ્યાએ રસોઈ બનાવી, એટલે કે ચાલો 2-3 વાર ગરમ કરીને પાછું ઠંડુ થઈ જાય છે, તમે આવતા નથી. તો કે શું કરું, આ 10મો બૂજતો નથી.
તો કે નહીં, નથી બૂઝતો તો 10માં તમે. તો કે લ્યો આ હમણોથી જ. એમ કરીને તરત જ બધું મૂકી દઈને રવાના થઈ ગયા. સમજ્યા કે બસ હવે ભોગાવલી કર્મ પૂરું થયું. એમ આવી ધર્મકથા કરનારાઓ પણ ભગવાનના સમયમાં હતા. આપણને વિચાર આવે તો કે આમ કેમ બનતું હશે? પોતે ક્યાં છે? પોતે ત્યાં જ રહે છે અને બીજાને વૈરાગ પામીને ત્યાં બોલે, એનો અંતરનો વૈરાગ કેવો હશે? અને આ ભોગાવલી કર્મ ઉપરથી કેવું? એમ ધર્મકથા જે પોતાના સાચા ભાવથી પોતાના આત્માને લક્ષ્ય જે કરે તેને આવું ફળ આવે. એટલે 4 આલંબન થયા: વાંચના, પૃચ્છના, પરાવર્તના અને ધર્મકથા. હવે છેલ્લી 4 અનુપ્રેક્ષાઓ છે, ભાવનાઓ. કૃપાલય કહે ધર્મ ધ્યાનની 4 અનુપ્રેક્ષા કહું છું: એકત્વાનુપ્રેક્ષા, અનિત્યાનુપ્રેક્ષા, શરણાનુપ્રેક્ષા, સંસારાનુપ્રેક્ષા. આ ચારેયનો બોધ 12 ભાવનાના પાઠમાં કહેવાઈ ગયો છે. તે તમને સ્મરણમાં હશે. 12 ભાવનાઓમાં અંદર ભાવના આવી ગઈ. એના વિવેચનમાં બ્રહ્મચારી કહે હવે ધર્મની 4 અનુપ્રેક્ષા કહે છે. એકત્વ અનુપ્રેક્ષા એટલે બધેથી ભાવને છૂટો કરે, સગા વહાલા વગેરે સંગને ન ઈચ્છે. લાવ આ બધા સાથે બોલું એમ ન થાય. હું એક છું, અસંગ છું. જે સંગ કરે છે, જે સંગ છે તે સર્વનાશવંત છે. બધાની વચ્ચે બેઠો હોય તો પણ પોતાને એકલો માને. એવી એકત્વ ભાવનાની જે છાપ પડી છે તે ધર્મ ધ્યાન રૂપ છે. ધર્મ ધ્યાન પરિણામ પામવા એકત્વ ભાવના મુખ્ય છે. હું એકલો જ છું, અસંગ છું, સર્વ પર ભાવથી મુક્ત છું. હું સહજાત્મ સ્વરૂપ છું. અસંખ્યાત પ્રદેશી આત્માના આ પ્રદેશો સિવાય મારું કંઈ નથી. એમ કે છે પોતાનો એકલપણાની ભાવના ભાવે અને સગા વહાલા વગેરે સંગને ન ઈચ્છે. સગા વહાલા કોઈ મારા નથી, હું કોઈનો નથી ને કોઈ મારું નથી. કાળ સોકરી કસાયનો પુત્ર ભગવાન મહાવીર સ્વામીના વખતમાં તે એના બાપ ગુજરી ગયા એટલે એનો ધંધો એ કરવા માટે ઘરવાળાઓએ કહ્યું તો કે હું આ પાપનો ધંધો નહીં કરું. તો બધા કુટુંબીઓ કહે કે અમે શું કામ ન કરે, અમે તારી સાથે છીએ. તો કે બધું દુઃખ થાય તો કે અમે સહાય કરીશું, તું ચિંતા શું કામ કરે. તો કે આગલા બોમાં પછી નરગતિમાં જવું પડે. આ બધું અભયકુમારથી પેલો શીખ્યો. તો કે એવું વળી શું હોય, ત્યાં અમે મદદ કરીશું. હા, તારો ભાગ અમે પડાવીશું, લઈશું. ત્યારે એણે શું કર્યું, કુહાડો લઈ ઘા મારી લોહીની ધાર વેવડાવીને આવ્યો કે આ કુહાડો વાગી ગયો, લો બહુ દુખે છે મને, થોડું થોડું લઈ લો બધા. ત્યારે કુટુંબીઓ કે આમ થોડું એ લેવાય, તો તારે વાગ્યું એટલે તારે જ ભોગવવું પડે. તો કે આ ભમોય મને વાગ્યું, તમે નથી લઈ શકતા, તો આગલા ભમો મારું દુઃખ શું લેવાના. બધી મિથ્યા વાત છે. એમ કરીને એ સગાવાલા વગેરે બધા માત્ર કર્મબંધના જ કારણો છે, મોહ કરાવી. અને એમાં એના સંગને પણ નહીં છે, અર્થાત અંતરથી તો અલિપ્ત રહે. આ પ્રમાણે એકત્વ ભાવના ભાવે અને ધર્મ ધ્યાન કરે તે એકત્વ ભાવના ભાવવાની જે છાપ તે ધર્મ ધ્યાન રૂપ છે. એટલે ધર્મ ધ્યાન પરિણામ પામવા માટે એકત્વ ભાવના ઉપયોગી છે. એકલપણું ભાવી મુનિરાય, ચરણ શરણ લહી સિદ્ધ બુદ્ધ થાય. જીન પૂજલે એકલપણું ભાવી ન મીરાય, ચરણ શરણ લહી સિદ્ધ બુદ્ધ થાય. જીન પૂજલે 12 ભાવનામાં આવે. એકલપણું નમી રાજર્ષિએ ભાવી અને ભગવાનનું ચરણ લઈને સિદ્ધિ મેળવી લીધી. ઇન્દ્રે બ્રાહ્મણનું રૂપ કરીને ઘણું કહ્યું કે આ તમારી મિથિલા નગરી બળતી દેખાડી, આ બધું બળે છે, તમારી રાણીવાસ, એને જાઓ ઠીક કરો. ત્યારે નમી રાજા કહે કે મારું કાંઈ બળતું નથી, મારું કાંઈ જ બળતું નથી, મારું છે જ નહીં. એવી એકલપણું જેને ભાવી નમી રાજરે પોતાના આત્માનું કલ્યાણ કર્યું. આ એકત્વ ભાવના અનિત્ય અનુપ્રેક્ષામાં શરીર વગેરે બધું નાશવંત છે, મારું કોઈ જ નથી. શરીર પણ મારું નહીં, હું દેહથી બંધ છું. અશરણ અનુપ્રેક્ષામાં અનિત્ય પદાર્થ આ જગતમાં કોઈ બચાવે એવા નથી, અશરણ છે બધું આખું વિશ્વ.
સંસાર અનુપ્રેક્ષામાં 4 ગતિરૂપ સંસાર છે. આ 4 ભાવનામાં 12 ભાવના સમાય છે. વિસ્તારથી એનો કરીએ 4માં 12 સમજાય. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ 4 ભાવના પણ ધર્મ ધ્યાન કરવા માટે એનું પ્રેક્ષારૂપ છે. એટલે આ 4 ભાવનાઓ જે છે, મૈત્રી, પ્રમોદ, કારણ અને મધ્યસ્થ, એ પણ ધર્મ ધ્યાનરૂપ છે અને સમ્યક દર્શન પ્રાપ્તિની યોગ્યતા આપનાર છે. આ પ્રમાણે આ ધર્મ ધ્યાનની 4 અનુપ્રેક્ષાઓ પણ પૂરી થઈ. અર્થાત આ શિક્ષા પાઠ ધર્મ ધ્યાનનો પૂરો થયો અને એનું વિવેચન પણ પૂરું થયું. બીજો ભાગ પૂરો થયો. હવે ત્રીજો ભાગ. હવે આવતીકાલે ધર્મ ધ્યાનનો ભાગ ત્રીજો લઈશ.